શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓપરેટિંગ સિસ્ટમ અને આ આપણો પહેલો લેક્ચર રહેવાનો છે આજનો અને આની અંદર આપણે બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાના છીએ. તો મહાદેવ અને આજે આપણે ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. OS સ્ટેન્ડ્સ ફોર ઓપરેટિંગ સિસ્ટમ. OS છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો ઓપરેટિંગ સિસ્ટમ એ એનું ફૂલ ફોર્મ છે. ડેફિનેશન છે એની ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ સેટ ઓફ પ્રોગ્રામ. ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ એ બીજું કંઈ નથી પણ સેટ ઓફ પ્રોગ્રામ છે. ઘણા બધા પ્રોગ્રામ ભેગા મળીને જે કલેક્શન થાય છે તેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ. કોડ that provide interaction between user and hardware. યુઝર અને હાર્ડવેરની વચ્ચે આપણે જ્યારે ઇન્ટરેક્શન કરવું હોય, આપણે જ્યારે એની વચ્ચે વચ્ચે કોમ્યુનિકેશન કરવું હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. અને ઓપરેટિંગ સિસ્ટમ વિના આ કાંઈ કોમ્યુનિકેશન યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે થઈ શકે નહીં. The following diagram shows the working mechanism of an OS. User 1, User 2, User 3, User N સુધી આપણે જવાના છીએ. કમ્પાઇલર, એસેમ્બલર, ટેક્સ્ટ એડિટર ને ડેટાબેઝ સિસ્ટમ છે. સિસ્ટમ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ છે. ઓપરેટિંગ સિસ્ટમ છે. કમ્પ્યુટર હાર્ડવેર.